આજે 10મી ફેબ્રુઆરી 2025 મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલી રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. ગઈકાલથી આપણે બરાબર 44 દિવસના અલ્પ વિરામ પછી આજના ચિંતનમાં પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી રચિત અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર આ પદ ઉપર ચિંતન કરવાનો પ્રારંભ કર્યો. પ્રેમાનંદ સ્વામી પોતાના અને આપણા સૌના આરાધ્ય દેવ, ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજના મહિમાનું ગાન કરે છે. ભગવાનનું વાણી દ્વારા ગાન કરો, કલમ દ્વારા ગાન કરો, મનન દ્વારા ગાન કરો, ધ્યાન દ્વારા ગાન કરો, વર્તન દ્વારા ગાન કરો. એમાં ઘણો મોટો સમાસ થાય છે અને ભગવાનની અને આધ્યાત્મિક સંપ્રદાયની બહુ મોટી સેવા થાય છે. જ્યારે ભગવાનનો યથાર્થ મહિમા સમજાયો હોય ત્યારે એ સંતની કે ભક્તની કલમ કે કંઠ ભગવાનના મહિમાનું ગાન કર્યા વગર રહી શકે નહીં. શ્રીજી મહારાજ આ પૃથ્વી પર પધાર્યા પણ એ કેવા છે? અક્ષરધામના અધિપતિ છે. અક્ષરથી પણ પર છે. સર્વોપરી તત્વ છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે, પરમેશ્વર છે, નારાયણ છે, કરતા હરતા છે, સદા સાકાર છે, દિવ્ય છે, અલૌકિક છે, નિર્બંધ છે, ભક્ત વત્સલ છે, સર્વગુણ સંપન્ન છે. એ સહજાનંદ સ્વામી મહારાજ કેવળ અને કેવળ આ ભરતખંડના જીવાત્માના ભલા માટે કરુણા કરીને પધાર્યા છે. કેવો શબ્દ પ્રયોગ કર્યો છે, અક્ષરના વાસી વાલો. વાલ તો ઘણા ઉપર થતું હોય. આપણા દેહ ઉપર પણ વાલ થાય, આપણા કપડા ઉપર પણ વાલ થાય, આપણા દેહ સંબંધી પદાર્થની અંદર વાલ થાય. જ્યાં રહેતા હોય એ સ્થાન ઉપર પણ વાલ થાય. દુનિયાની કોઈ વ્યક્તિ ઉપર પણ વાલ થાય. એ વાલ અને ભગવાનની સાથે થયેલા વાલની અંદર જમીન આસમાનનો તફાવત છે. લૌકિક કોઈ પણ પદાર્થ કે વ્યક્તિ તરફ થયેલું વાલ છે, એમાં આસક્તિ હશે, કામના હશે, એમાં સ્વાર્થ ભાવના હશે. અને એ વાલ છે અનલિમિટેડ નથી. એ વાલ છે ક્યારે ઓછું થઈ જાય, ક્યારે ઉભરાઈ જાય, ક્યારે એમાં વધઘટ થયા કરે, ઓટ આવ્યા કરે, ખબર ન પડે. જ્યારે ભગવાનની સાથે થયેલી પ્રીતડી એનો મહિમા સમજાયા પછી થયું હોય, પછી એના માટે આપણે જે વાલ શબ્દનો પ્રયોગ કરીએ એ સાચો પ્રેમ છે. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, આ પૃથ્વી ઉપર પધાર્યા છે.
સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી ભગવાનમાં આસ્થા રાખવાવાળા સંતો, ભક્તો, ઋષિઓ, મુનિઓ, વિદ્વાનો ઉપર વૈકુંઠમાં બેઠેલા, ગોલોકમાં બેઠેલા, પોતપોતાના ધામની અંદર બેઠેલા પરમાત્માના મહિમાનું ગાન કરતા રહ્યા. પરંતુ એ ભગવાન આ પૃથ્વી ઉપર પધારે, આપણા જેવા થાય અને આપણા જેવા સ્વભાવ પ્રકૃતિ પોતામાં આપણને જણાવે, તેમ છતાં પણ એના પ્રત્યે દિવ્ય ભાવ જાગે, એની સાથે આપણને પ્રેમ અને હેત થાય, એમના ઉપર ઓવારી જવાનું મન થઈ જાય, ત્યારે સમજો કે આપણામાં ભક્તપણું આવ્યું છે, આપણામાં ભગવાનના માટેનો પ્રેમ જાગ્યો છે. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી, નવખંડ ધરતીમાં સ્વામી, છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. આ મૃત્યુલોકની અંદર નવખંડ ધરતી કહેવાય છે. એ તમામ ખંડની અંદર કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ વાંચીએ તો એ વખતે મહારાજ આફ્રિકા નથી ગયા, ઇંગ્લેન્ડ પણ નથી ગયા, અમેરિકા પણ નથી ગયા, ઓસ્ટ્રેલિયા પણ નથી ગયા, ન્યૂઝીલેન્ડ પણ નથી ગયા, જર્મની પણ નથી ગયા. પણ આજની તારીખે આપણે જોઈએ, દુનિયાના 9 ખંડની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજના મંદિરોની અંદર શિખર ઉપર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ધજા ફરકી રહી છે. નવખંડ ધરતીમાં સ્વામી, છતરાયા ચાલે રાજ. કરુણા કરીને પોતાનો પ્રતાપ અને ઐશ્વર્ય સામર્થ્ય સર્વત્ર મહારાજ પોતે પ્રસરાવી રહ્યા છે. પ્રતાપ, સામર્થ્ય, ઐશ્વર્ય પ્રતાપ બતાવવાનું કારણ એટલું છે કે સામાન્ય અને અલ્પ કક્ષાના જે મનુષ્યો છે, જીવાત્માઓ છે, એને ભગવાનમાં હેત થાય, ભગવાન તરફ આકર્ષણ થાય અને મનુષ્યકારે વિચરતા ભગવાનની અંદર દિવ્ય ભાવની દ્રઢતા થાય અને ભગવાનપણાની પ્રતીતિ આવે. એટલા માટે ભગવાન પોતે છતરાયા થાય છે. આ તો આપણને એમનામાં હેત થાય, આપણે એમની નજીક જઈ શકીએ, એમની સેવા પરિચર્યા કરી શકીએ. એટલા માટે ભગવાન પુરુષોત્તમ નારાયણ અને ગુણાતીત ગુરુ પરંપરા પોતાનું ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થ્ય ઢાંકીને વર્તે છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે સૂર્ય પોતે કુંતાજી પાસે આવ્યા અને કુંતાજી પોતે સૂર્યનારાયણનું અંગ સંગનું સુખ ક્યારે પામી શક્યા? જ્યારે ભગવાન સૂર્યનારાયણ પોતાનો તેજ, પ્રતાપ, ઓજસ્વીતા બધાને છુપાવીને મનુષ્ય જેવા થઈને આવ્યા, ત્યાર પછી કુંતાજી ભગવાન સૂર્યનારાયણના સંગે આનંદ વિભોર થયા છે. એમ ભગવાન પણ આ લોકની અંદર પધારે છે ત્યારે પોતાના ઐશ્વર્ય પ્રતાપ છુપાડે છે. તેમ છતાં પણ આ સત્સંગની સ્થાપના કરવી છે, સંપ્રદાયની સ્થાપના કરવી છે, એટલા માટે છતરાયા થતા હોય છે, ઐશ્વર્ય પ્રતાપ પોતે બતાવતા હોય છે. એની પાછળનું આટલું જ કારણ છે કે એણે કરીને સત્સંગનો વ્યાપ થાય અને લક્ષાવધિ મનુષ્યો ભગવાનના પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ તરફ ખેંચાય. એટલા માટે પ્રેમાનંદ સ્વામી પોતે ગાઈ ઉઠે છે કે નવખંડ ધરતીમાં સ્વામી, છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો
આવ્યા અવનિ પર આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.